અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના ષડયંત્રમાંથી વૃદ્ધનો બચાવ, સાયબર ક્રાઇમ અને નવરંગપુરા પોલીસનું સંયુક્ત ઓપરેશન। સીબીઆઈના અધિકારી બની અને ઠગો વૃદ્ધને ધમકાવી રહ્યા હતા। કૌભાંડના બનાવટી કાગળો મોકલી જેલમાં મોકલવાની ધમકી આપતા હતા। ઓફિસ મેનેજરે ફોન કરતા ભાંડો ફૂટ્યો। ઓફિસ મેનેજરે 1930 હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને પોલીસની મદદ માંગી। પોલીસે તુરંત વૃદ્ધના ઘરે પહોંચી ઠગોની જાળમાંથી તેમને મુક્ત કરાવ્યા। વોટ્સએપ નંબર કંબોડિયા વિસ્તારમાં એક્ટિવ હતો। એમને તારીખ 20ના રોજથી ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા હતા। એમને એક અનનોન નંબરથી ફોન કરીને એવું જણાવવામાં આવ્યું હતું કે જે યુઝ્યુઅલી કહેવામાં આવે છે કે આપના આધાર કાર્ડનો મિસયુઝ થયો છે અને પછી જે ઘણા આપના નામે અકાઉન્ટ ખુલેલા છે, જે નરેશ ગોયલનો મની લોન્ડરિંગનો કેસ છે એમાં અકાઉન્ટનો મિસયુઝ થયો છે અને તપાસના નામે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને સીબીઆઈના નામે એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને અત્યારે પ્રોસેસમાં હતા એમને પૈસા ટ્રાન્સફર કરાવવાની, તો એ આ સિનિયર સિટીઝનને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। જે જનરલી ડિજિટલ અરેસ્ટના કેસમાં તો એમાં કોઈ પૈસાની ડિમાન્ડ નથી કરવામાં આવતી। એમાં ફરિયાદીને વિક્ટિમને જનરલી એવું કહેવામાં આવે છે કે આપના અકાઉન્ટમાં જે પૈસા હોય એ આરબીઆઈના અકાઉન્ટમાં વેરિફિકેશન કરવાના બને જેટલી બી ડિપોઝિટ હોય એમાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે છે। હજી જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી હવે કોઈ કરી નથી, એ એક સ્ટેજમાં હતા। ધીસ વોઝ ધ 4th ડે, ચોથા દિવસે ડિજિટલ અરેસ્ટનું એનો દિવસ હતો ત્યારે એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા। એટલે તારીખ 20થી આ સિલસિલો ચાલુ થયો હતો, એટલે 4 દિવસ સુધી એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું।